વેરાવળની અંદર જે કાંઈ પણ વિકાસનું કામ છે એ અત્યારે સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે. છેલ્લા 1.5 વર્ષથી કોઈ પણ પ્રકારની નગરપાલિકાના માધ્યમથી બાંધકામની મંજૂરી, લેઆઉટ પ્લાન મંજૂર થવા, સબ પ્લોટિંગ થવા, ઇમ્પેક્ટ ફીના કામ પૂરા થવા, આવા દરેક કામો છેલ્લા 1.5 વર્ષથી સરકારશ્રી તરફથી સદંતર બંધ કરી દેવામાં આવ્યા. આનાથી વેરાવળ પાટણની જનતાને પારાવાર મુશ્કેલી ઊભી થઈ છે. વેરાવળ પાટણ શહેરની અંદર કામ કરતા વેપારીઓ, જે ખાસ કરીને જમીન મકાનનું કામ કરે છે, બિલ્ડર છે, એન્જિનિયર છે, વકીલો છે, આ સિવાયના તમામ મજૂર વર્ગને બધા પારાવાર મુશ્કેલીમાં અને સંપૂર્ણપણે આર્થિક મંદીમાં ફસાઈ ગયા છે. આ બધી જ માંગણીઓ અમે વારંવાર મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રી આમને કરી છે. કોઈએ ના છૂટકે આંદોલન તરફ જવાની ફરજ પડે એવો આજે જન આક્રોશ હતો. અંદાજે 300-400 લોકો અલગ અલગ આ ધંધાની અંદર સંકળાયેલા લોકો હાજર હતા. આજે અમે લોકોએ એવી માગણી કરી છે, દરેક આગેવાન જેમના નામ મેં તમને આપ્યા એ દરેક સરકાર સાથે જોડાયેલા આગેવાનો પાસે એવી માગણી કરી છે કે આ ઉગ્ર આંદોલન કરવાની અમને ફરજ ન પડે એવો કોઈ રસ્તો અમને મુખ્યમંત્રી વગેરે સાથે બેસાડીને કઢાવી આપો. અને એમણે ખાતરી આપી છે કે તમારે કોઈ પ્રકારનું આંદોલન નહીં કરવું પડે. અને અમે એ લોકો પાસેથી પણ ખાતરી લીધી છે કે આંદોલનની પ્રક્રિયામાં જવું પડે તો તમામ આગેવાનો અમારી સાથે જોડાયેલા રહે એવી અમે વિનંતી